गिरिवर की जय जय यमुना की जय जय गिरिवर की जय जय यमुना की जय जय गिरिवर की जय जय यमुना की जय जय गिरिवर की जय जय गिरिवर उठैया कन्हैया की जय जय गिरिवर उठैया कन्हैया की जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय ओम नमो नारायणाय। श्रीमद्भागवत तृतीय स्कंद અધ્યાય 25. માતાના પ્રશ્નથી કપિલ દેવે કહેલું ભક્તિનું લક્ષણ. શૌનક ઉવાચ. કપિલસ્તત્વસંખ્યાતા ભગવાનાત્મમાયયા જાતઃ સ્વયમજઃ સાક્ષાદ આત્મપ્રજ્ઞપ્તયે નૃણામ. શૌનકે પૂછ્યું, ભગવાન પોતે અજન્મા છે, છતાં મનુષ્યોને અપરોક્ષ આત્મજ્ઞાનનો ઉપદેશ કરવા માટે તત્વોની સંખ્યા કરનારા સાંખ્યશાસ્ત્રના પ્રવર્તક કપિલ રૂપે પોતાની માયાથી જન્મ્યા હતા. સર્વ પુરુષોમાં ઉત્તમ અને સર્વ યોગીઓમાં શ્રેષ્ઠ તે ભગવાન સંબંધી જેમ જેમ સાંભળવામાં આવે છે તેમ તેમ તે ભગવાન હૃદયમાં વધારે પ્રકાશે છે. તો પણ એ ભગવાનની કીર્તિ સાંભળતા મારી ઇન્દ્રિયો તૃપ્ત થતી નથી. ભગવાન પોતાના ભક્તોની ઈચ્છાનુસાર શરીરો લે છે અને પોતાની માયા વડે જે જે કર્મો કરે છે તે કીર્તન કરવા યોગ્ય તેમના કર્મો મને શ્રદ્ધાળુને તમે કહો. સૂત બોલ્યા, તમે જેમ આત્મવિદ્યા સંબંધી મને પૂછો છો તેમજ વ્યાસના મિત્ર ભગવાન મૈત્રેયને વિદુરજીએ પૂછ્યું હતું, જેથી પ્રસન્ન થઈ તેમણે વિદુરજીને આ પ્રમાણે કહ્યું હતું. મૈત્રેય બોલ્યા, પિતા વનમાં ગયા ત્યારે ભગવાન કપિલદેવ માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી તે બિંદુ સરોવર પર રહ્યા હતા. એક સમયે બ્રહ્માના વચન યાદ કરી દેવહૂતિ સર્વ કર્મોથી રહિત અને તત્વમાર્ગનો પાર દર્શાવનારા પોતાના પુત્ર કપિલદેવ બેઠા હતા. તેમને કહેવા લાગ્યા. દેવહૂતિ બોલ્યા, હે વ્યાપક, જૂઠા વિષયાભિલાષથી હવે હું થાકી છું, કેમ કે તેને પૂર્ણ કર્યા કરવાથી હું ઘોર અંધકારરૂપ મોહમાં પડી છું. પણ આજે અનેક જન્મોના અંતે પાર પામવા મુશ્કેલ તે ઘોર અંધકારનો પાર પમાડનાર ઉત્તમ ચક્ષુરૂપ આપને આપની જ કૃપાથી મેં મેળવ્યા છે. જે આપ આદ્ય ભગવાન અને સર્વ જીવાત્માઓના પરમેશ્વર હોય, અજ્ઞાનરૂપ અંધકારથી અંધ બનેલા લોકોના નેત્રો માટેના સૂર્યની પેઠે ઉદય પામ્યા છો. હે દેવ, હવે આપ મારા તે મહામોહને દૂર કરવા યોગ્ય છો કે જે આ દેહાદિ ઉપર હું મારું એની ગાંઠરૂપ બનેલો છે અને એ પણ આપે જ યોજ્યો છે. આપ પોતાના ભક્ત પુરુષોના સંસાર વૃક્ષને કાપવામાં કુહાડારૂપ હોય શરણે આવેલાઓનું રક્ષણ કરનારા છો. તેથી હું પ્રકૃતિ તથા પુરુષના સ્વરૂપ જ્ઞાનની ઈચ્છાથી આપને શરણે આવી છું અને ઉત્તમ ધર્મ જાણનારાઓમાં શ્રેષ્ઠ આપને નમસ્કાર કરું છું. મૈત્રેય બોલ્યા, પોતાની માતાની એ નિર્દોષ જિજ્ઞાસા કે જે પુરુષોની મોક્ષ પ્રત્યેની પ્રીતિ ઉત્પન્ન કરનારી હતી તે સાંભળી આત્મવેત્તા સત્પુરુષોની ગતિરૂપ ભગવાને પોતાની બુદ્ધિથી તેને અભિનંદન આપ્યું અને મંદ હાસ્ય વડે શોભતા મુખે કહ્યું. શ્રી ભગવાન બોલ્યા, હે માતા, મારો એ નિશ્ચય છે કે અધ્યાત્મ યોગ જ મનુષ્યોના આત્યાંતિક
કલ્યાણનું મુખ્ય સાધન છે. એમાં દુઃખ તથા સુખની સર્વથા નિવૃત્તિ થાય છે. હે નિર્દોષ માતા, જે આધ્યાત્મિક યોગ પૂર્વે સાંભળવા ઈચ્છતા ઋષિઓને મેં કહ્યો છે, તેમજ શમ દમાદિ સર્વાંગોની પૂર્ણતાવાળો યોગ હું તમને કહું છું. આ જીવના બંધન તથા મોક્ષનું કારણ મનને જ માનવામાં આવ્યું છે. આ મન જો વિષયોમાં આસક્ત થાય તો બંધનકારક છે, અને જો પરમેશ્વરમાં આસક્ત થાય તો મોક્ષદાયી છે. જ્યારે પુરુષનું મન હું, મારું આદિ અભિમાનથી ઉત્પન્ન થનાર કામ લોભાદિ મેલથી રહિત થઈ શુદ્ધ થાય છે, તથા સુખ દુઃખથી પણ રહિત થઈ બધે સમદ્રષ્ટિવાળું થાય છે, ત્યારે પુરુષ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિથી યુક્ત પોતાના આત્માનો કેવળ શુદ્ધ પ્રકૃતિથી પર સર્વ પ્રકારના ભેદથી રહિત સ્વયં જ્યોતિ, સૂક્ષ્મ, અખંડ, અમાપ તથા સુખ દુઃખથી પર સ્વરૂપે સાક્ષાત્કાર કરે છે અને પ્રકૃતિને નાશ પામેલા બળવાળી જુએ છે. યોગીઓને બ્રહ્મપણું પામવા સમગ્રના આત્મા ભગવાન વિશે યોજેલી ભક્તિ જેવો બીજો કોઈ કલ્યાણકારી માર્ગ નથી. વિદ્વાનો કહે છે કે વિષયમાં જે અત્યંત આસક્તિ તે જ આત્માને બંધનકારક, કદી તૂટે નહીં તેવો પાશ છે. પણ તે જ આસક્તિ જો સત્પુરુષો ઉપર કરવામાં આવે તો મોક્ષના દ્વાર ખુલ્લા જ છે. સત્પુરુષો સર્વદા સહનશીલ, દયાળુ, સર્વ પ્રાણીઓના મિત્ર, શત્રુભાવ રહિત, સમગુણથી યુક્ત, શાસ્ત્રોને અનુસરનારા ને ઉત્તમ ચારિત્ર્યરૂપી અલંકારવાળા હોય છે. જે સત્પુરુષો મારે વિશે અનન્ય ભાવથી દ્રઢ ભક્તિ કરે છે, મારે માટે સર્વ કર્મો, સ્વજનોને બાંધવોનો પણ ત્યાગ કરે છે, કેવળ મારો જ આશ્રય લે છે, મારી પવિત્ર કથાઓ સાંભળે છે અને બીજાઓને કહે છે, તથા કેવળ મારામાં જ પોતાનું ચિત્ત સ્થાપે છે, તેથી તેઓને આધ્યાત્મિક વગેરે અનેક પ્રકારના તાપો દુઃખી કરી શકતા નથી. હે ઉત્તમ માતા, આ સત્પુરુષો સર્વ પ્રકારના સંગથી રહિત હોવાથી તેઓનો સંગ જ તમારે ઈચ્છવા યોગ્ય છે, કેમ કે તેઓ વિષય સંગના દોષ દૂર કરનારા હોય છે. વળી તેઓના સમાગમથી મારા પરાક્રમોનું યથાર્થ જ્ઞાન કરાવનારી અને હૃદય તથા કાનને રસાયન રૂપ મારી કથાઓ સાંભળવામાં આવે છે, અને તેઓનું સેવન કરવાથી તત્કાળ અવિદ્યાની નિવૃત્તિ એ જ જેમની પ્રાપ્તિનો માર્ગ છે, એવા શ્રી હરિ વિશે અનુક્રમે શ્રદ્ધા, પ્રીતિ અને ભક્તિ પ્રકટે છે. સૃષ્ટિ રચના વગેરે મારી લીલાઓનું ચિંતન કરવાથી ઉત્પન્ન થયેલી ભક્તિ વડે પુરુષને આ લોકના તથા પરલોકના સર્વ વિષય સુખો ઉપર વૈરાગ્ય થાય છે. પછી તે યોગાભ્યાસમાં જોડાઈને ભક્તિ પ્રદાન સરળ યોગ માર્ગો દ્વારા ચિત્તને વશ કરવા સાવધાન થઈ પ્રયત્ન કરે છે. એમ પ્રકૃતિના ગુણો ન સેવવાથી અને વૈરાગ્યથી વધેલા જ્ઞાન, યોગ તથા મારામાં સમર્પણ કરેલી ભક્તિથી પુરુષો પોતાના આ જ શરીરમાં સર્વના આત્મારૂપ મારો સાક્ષાત્કાર કરે છે. દેવહૂતિએ પૂછ્યું, તમારે વિશે કેવા પ્રકારની ભક્તિ યોગ્ય છે? મને સ્ત્રી જાતિને કેવી ભક્તિ યોગ્ય છે કે જેથી તમારું મોક્ષરૂપી પદ હું અનાયસે પામી શકું? હે મોક્ષ સ્વરૂપ પરમાત્મા, આપને પમાડનારો જે યોગ કહ્યો તે કેવા પ્રકારનો છે?
તેના અંગો કેટલા છે કે જેથી તત્વજ્ઞાન થાય છે? હે હરિ, હું મંદ બુદ્ધિવાળી સ્ત્રી જાતિ આપની કૃપાથી આ સમજવો મુશ્કેલ વિષય સુખથી સમજી શકું તે રીતે તમે મને કહો. મૈત્રેય બોલ્યા, માતાનો એવો અભિપ્રાય જાણી કપિલદેવને જેમાં શરીર ધારણ કરી પોતે જન્મ્યા હતા તે દેવહૂતિ ઉપર સ્નેહ થયો અને એથી જેમાં પ્રકૃતિ આદિ તત્વોનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને લોકો જેને સાંખ્યશાસ્ત્ર કહે છે તેનો તથા ભક્તિના વિસ્તાર અને યોગનો ઉપદેશ કરવા લાગ્યા. શ્રી કપિલ ભગવાન બોલ્યા, વિકાર રહિત શુદ્ધ મનવાળા પુરુષની વિષયોને ગ્રહણ કરનારી તથા કેવળ વેદોક્ત કર્મમાં જ તત્પર રહેનારી ઇન્દ્રિયો સત્વમૂર્તિ શ્રી હરિને વિશે જ સ્વાભાવિકપણે જેવી છે તે જ નિષ્કામ ભક્તિ કહેવાય છે અને તે ભગવત ભક્તિ મુક્તિ કરતાં પણ અત્યંત શ્રેષ્ઠ હોય. જઠરાગ્નિ જેમ ખાધેલું અન્ન પચાવી દે છે તેમ લિંગ શરીરનો તત્કાળ નાશ કરે છે. મારી સેવામાં જ આસક્ત રહેનારા અને કેવળ મારે માટે જ સર્વ ક્રિયાઓ કરનારા મારા ભક્ત પુરુષો એ ભક્તિમાં જ લીન રહી મારી સાયુજ્ય મુક્તિ પણ ઈચ્છતા નથી. માત્ર તેઓ પરસ્પર એકઠા મળી મારા પરાક્રમોની જ પ્રશંસા કરે છે. હે માતા, તે મારા ભક્તો પ્રસન્ન મુખવાળા, લાલ નેત્રોવાળા અને વરદાયક મારા સુંદર દિવ્ય સ્વરૂપોના દર્શન કરે છે અને તેમની સાથે પ્રેમપૂર્વક વાતચીત પણ કરે છે. ઉદાર લીલાયુક્ત હાસ્ય, દર્શન તથા સુંદર ભાષણવાળા અને દર્શન કરવા યોગ્ય અવયવોવાળા તે મારા સ્વરૂપો તેઓના મન, પ્રાણ તથા ઇન્દ્રિયોને હરી લે છે અને તેઓ ઈચ્છતા નથી તો પણ તેઓને ભક્તિ જ મારી ગતિ મોક્ષપદ આપે છે. પછી તેઓની અવિદ્યા દૂર થતાં માયાવી એવા મારી તે સત્યલોક વગેરેમાં રહેલી ભોગ સંપત્તિને, અણિમાદી અષ્ટાંગ ઐશ્વર્યને તથા ભક્તિની પાછળ પોતાની મેળે આવેલી તે ભગવત સંબંધી કલ્યાણકારી સંપત્તિને જોકે તેઓ ઈચ્છતા નથી તો પણ વૈકુંઠ લોકમાં અવશ્ય પામે છે. હે શાંત સ્વરૂપવાળા માતા, જેઓને આત્મ સ્વરૂપ એવો હું એક જ પ્રિય પુત્રરૂપ, મિત્રરૂપ, ગુરુરૂપ, સંબંધીરૂપ અને ઈષ્ટદેવ છું, તે મારા ભક્તો વૈકુંઠ લોકમાં કદી પણ ભોગ્ય વૈભવોથી રહિત થતા નથી અને મારું શસ્ત્ર કાળચક્ર પણ તેઓનો કદી નાશ કરતું નથી. જેઓ આ લોક પરલોક બંને લોકમાં જનારો સોપાધિક આત્મા, શરીર, શરીરની પાછળ રહેલા પુત્ર, સ્ત્રી આદિ ધન, પશુઓ, ઘરો તથા બીજા જે પરિગ્રહ હોય છે તે સર્વને તજી સર્વવ્યાપક મને એકલાને જ અનન્ય ભક્તિથી ભજે છે. તેઓને હું મૃત્યુરૂપ આ સંસારથી તારું છું. હું પ્રકૃતિ તથા પુરુષનો પણ ઈશ્વર, સર્વશક્તિમાન ભગવાન છું અને સર્વ પ્રાણીઓનો આત્મા છું. મારા સિવાય બીજા કોઈનો આશ્રય લેવાથી મોહરૂપ સંસારનો તીવ્ર ભય દૂર થતો નથી. મારા ભયથી પવન વાય છે, સૂર્ય તપે છે, વરસાદ વરસે છે, અગ્નિ બળે છે અને મૃત્યુ બધે ફરે છે. યોગીઓ મોક્ષ મેળવવા માટે જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત ભક્તિ યોગ વડે સર્વ પ્રકારે નિર્ભય મારા જ ચરણમૂળનો આશ્રય કરે છે. આ સંસારમાં મનુષ્યોનો સૌથી મોટો ભાગ્યોદય એ જ છે કે તેમનું ચિત્ત તીવ્ર ભક્તિ યોગ દ્વારા મારામાં લાગીને સ્થિર બને. એતાવાનેવ લોકેસ્મિન પુંસા નિઃશ્રેયસોદયઃ તીવ્રેણ ભક્તિયોગેન મનોમય્યર્પિતમ સ્થિરમ. इति श्रीमद्भागवत महापुराण तृतीय स्कंद विषय अध्याय 25 समाप्त. अध्याय 26 આવશે પ્રકૃતિ પુરુષનો ભેદ દર્શાવવા સાંખ્યશાસ્ત્રના આધારે સર્વ પદાર્થોની ઉત્પત્તિ તથા લક્ષણ.